સાથ ના છોડે. પ્રશાંતભાઈને એક વખત એવી વિનંતી કરી. આપ સૌને મારા પ્રણામ. પાર્થિવભાઈને સૌથી પહેલાં યાદ કરીશ, કારણ કે ભાવનગર અને રાજકોટના દર્દીઓ ડૉક્ટરોએ એવું કીધું હતું કે હવે પછી બેન પાસે બહુ સમય નથી, અને મારી પાસે કાંઈ આમે બહુ રોકાણ હતું નહીં, જીવન સિવાય ક્યાંય રોકાણ કર્યું નહોતું, એટલે કોઈને કાંઈ બહુ ખાસ દેવાનું નહોતું, પણ સિલ્કની સાડીઓ બહુ હતી એટલે એ કોકને આપી દીધી હતી, અને ઓલમોસ્ટ કહી દીધું હતું કે હવે આપણે બધું ઘણું જીવી લીધું છે. અને એ સમયે શ્વાસ જેવો મિત્ર જયભાઈ એમ થોડા હોય કે પાર્થિવભાઈને ફોન કરે છે, ને પાર્થિવભાઈ એવું કીધું ફેફસું ભરાઈ ગયું છે. એટલે જયે મને ફોન કર્યો, કીધું આવું કીધું. મેં કીધું એને ખબર પડી ગઈ, જો કેટલા ડૂમા ભરાણાસ ને હવે તો સમજો હે. એટલે હવે પછીના જે શ્વાસ લીધા આ છેલ્લા 5 વર્ષમાં એ એમને આભારી છે. એમને જ્યારે જ્યારે મળી છું ત્યારે જીવવાની ઈચ્છા થઈ જાય એવી રીતે સમજાવે. મારો બાજુમાં પેલા ડૉક્ટર સાહેબ એમ કીધું કે મને ખબર નહોતી કે આટલું સરસ વખત. મેં તમને ખબર છે બહુ સારા કાઉન્સિલરે છે. અમુક ડૉક્ટરો તમને ડરાવે, આપણે એમ થાય કે આવી જ રીતે જીવવાનું હોય તો શું કામ જીવવું છે, હવે આ ખાવાનું નથી, આ પહેરવાનું નથી, આ બોલવાનું નથી, અહીં જવાનું નથી, આમ સીધા રસ્તે કરવાનું. તેમ થાય કે આવું બધું કરવાનું હોય તો જીવવું શું કામ જોઈએ. એક ભાઈએ મને આવીને એમ કીધું કે તમે બેન જો દૂધીનો રસ પીવો અને એમાં આ ન નાખો તો તમે આ કરી શકો, ના કરી શકો. એટલે પછી બહુ બધું એને સલાહ આપી. એટલે મેં કીધું શું થાય આ બધું કર્યા પછી? મને કે લાંબુ જીવાય. મેં કીધું દૂધીના રસ પીવા માટે લાંબુ જીવવું શું કામ જોઈએ? લાંબુ જીવીને દૂધીનો જ રસ પીવાનો હોય તો વહેલા વયા જાય. એટલે પાર્થિવભાઈને બહુ બધો પ્રેમ. આરતીબેન, શામિલભાઈ, એ તો બધા એવા મિત્રો છે કે નાના હતા ત્યારે એમના સંગીત સાંભળતા સાંભળતા થોડા ઘણા મોટા થયા છે, હજી મોટા તો થયા જ નથી. પ્રશાંતભાઈએ આજે જે ગાંધી જીવતો કર્યો છે, થોડીક શ્રદ્ધા વધી ગઈ. બાકી વોટ્સઅપ યુનિવર્સિટીમાં તમે જો ગાંધી ઉપર બોલો તો તમને એમ થાય કે તમને આ દેશમાંથી હમણાં દેશ નિકાલ દઈ દેવામાં આવશે. એવી સ્થિતિમાં તમે જાહેરમાં કે કોલેજોમાં, સ્કૂલોમાં જઈને ગાંધી માટે બોલો તો એ તમને કે તમે વાંચ્યું હમણાં હું આવ્યું તો વોટ્સઅપમાં એમણે હું કર્યું. પણ મને ગમે કે કરન્સીની નોટ ઉપર પ્રૂફ રીડિંગ કરતો માણસ ગાંધીના પુસ્તકનું પ્રૂફ રીડિંગ કરવા માંડે, એ કેવો મોટો ડ્રાસ્ટિક ચેન્જ કહેવાય. એટલે હું એક ગાંધીના જ એક વાતથી મારા બાળકની શરૂઆત કરું. ગાંધીનું જ્યારે વર્ષ ઉજવાતું હતું આરતીબેન, ત્યારે મેં એવું નક્કી કર્યું કે હું મારા બાળકોને તે ગાંધીજી થોડા સમજાવું, કારણ કે અમારા બાળકો મંદબુદ્ધિના બાળકો છે. એટલે મને એવું થયું કે એને મહાત્મા મંદિર આપણે ગાંધીનગરમાં થયું છે ત્યાં લઈ જાઓ એમ. એટલે મારા બાળકોને અમારે કંઈ લઈ જવા હોય તો 6-8 મહિના પહેલાં એની બધી પૂર્વ તૈયારી માનસિક રીતે કરવી પડે. એટલે મને તો પહેલાં હું ગાંધીજી શું છે એ એમને સમજાવી દઉં. એટલે મારા બાળકો મોરારી બાપુને ઓળખે છે, કારણ કે બાપુ બહુ બધું મારા બાળકો માટે કરતા હોય છે. એટલે હું પહેલાં તો બાપુ 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 કરતી. મેં તો બાપુ આમ હોય, બાપુ આમ હોય, બાપુ આમ હોય. એટલે એક છોકરાએ મને આવીને એમ કીધું કે જો આ છે ને બાપુ ન કહેવાય, કે હનુમાનજીના ફોટા ઉપર હોય ને બાપુ કહેવાય, અને રૂપિયાની નોટ ઉપર હોય ને ગાંધીજી કહેવાય. એટલે મેં તો ઠીક, હાલો એટલા સુધી તો પહોંચી ગયા છે આપણે ગાંધીજી સુધી. પછી ગાંધીજીનું ઘર બતાવ્યું ને ગાંધીજી આમ બતાવ્યું ને ગાંધીજી આમ બતાવ્યા. એટલે મને થોડીક શ્રદ્ધા બેસી ગઈ કે હવે 70 બાળકોને ખબર પડી ગઈ છે કે આ ભાઈ છે, દાંત નથી, ટકો છે, પોતળી પહેરી છે, એને ગાંધીજી કહેવાય. મહાત્મા મંદિરે અમે ગયા, અને હું હવે મહાત્મા મંદિરને એવું બધું બોલું તો એમને સમજ ન પડે, એટલે મેં સાદું એક ભાષામાં એવું કીધું દર્શનાબેન કે આપણે ગાંધીજીના ઘરે જવાનું છે, આપણે ગાંધીજીનું ઘર જોવા જવાનું છે, આપણે ગાંધીજીનું ઘર જોવા જવાનું. હવે એ તો કેવું સુંદર બનાવ્યું છે. અને ખરા તડકે અમે ગયા હતા, એટલે એસી ને, એટલે છોકરાઓ રાજી થઈ ગયા. એટલે મારી એક નાની એવી શિફા નામની દીકરી મારી પાસે આવી અને ડરીને મને કે બેન મને પહેલી વાર ખબર પડી ગાંધીજી આટલા પૈસાવાળા, તો એનું ઘર તો જોઈ. કે દરેકને પોતાનો આવો ગાંધી છે, કારણ કે એમને એમ તો પોતળી હોય, માથે વાળ ન હોય, દાંત હોય, આવો માણસ તો ગરીબ જ હોય ને, એની પાસે થોડા પૈસા હોય. એટલે એટલો કોન્સેપ્ટ
અમીર ગરીબીનો હું મારા બાળકોને ફીલ કરાવી શકી હતી, જેનું મને દુઃખ છે. વાત માનવતા સાથે મૈત્રીની કરવાની. સુંદર મજાની વાતો નેહલબેને કરી, પ્રશાંતબેન, દર્શનાબેન તો સતત મૈત્રીના આકાશમાં વરસતા જ રહ્યા છે. એટલે પછી એમ થયું કે આમાં બાકી શું છે કે જે હું કહું. પણ આ તમામ મૈત્રીનો જો તમારે સરવાળો કરવો હોય, તમે આમ મારી તો સાદી જ વ્યાખ્યા છે કે એક માણસ સાથેની મૈત્રી 100%નો સંબંધ, 100% તમારી એની હાજરી, એની નિસ્બત તમને સૌ સાથેની નિસ્બત લાગે, આખું જગત તમને એમના વસેલું લાગે, એટલો એ મોટો તમારી અંદર બૃહદ થઈ જાય. અને સૌ સાથેની મૈત્રી એટલી મોટી થઈ જાય, એટલી મોટી થઈ જાય કે એની એક સાથેની મૈત્રી હોય એવું તમને સતત ભાસે. એ સાદી માનવતા સાથેની મૈત્રી છે. એમણે બહુ સરસ વાત કરી કે સાધના, હા, સાધના તત્વ હવે ભૂસાતું નહીં, ખોવાતું જાય છે. આપણે જે પણ કાંઈક કરીએ છીએ કોઈકને કહેવા માટે, સારું લગાડવા માટે કહીએ છીએ. પહેલાં જીવવાના કોઈ કારણો હતા જ નહીં. હવે જીવવા માટે આપણે કારણો શોધવા પડે છે. આપણી વક્રતા તો જુઓ, આપણે ક્યાં લઈને આવીને ઊભા રહીએ છીએ. લોકોને પૂછીએ તો કોઈ લોકો પૂછે શું કામ જીવવું જોઈએ? અરે જીવવા માટેના કાંઈ કારણો શોધવાના હોય? આ પૃથ્વી પર તમે પ્રેમ કરવા આવ્યા છે. મારી એક બહુ ઈરાનિયન કહેવત છે, બહુ ગમતી, શામિલભાઈ કહેવત છે કે એમાં એવું કીધું છે કે તમે પૃથ્વી પર આવો ત્યારે ઉપરવાળો તમારે કાનમાં ફૂંક મારે અને તમને એવું કહે કે તું મારું આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો, એટલું કહે અને નાળ કપાય છે અને તમે ઈશ્વરથી છૂટા પડો અને પૃથ્વી પર આવો. આ કહેવતમાં મેં મારા 2 વાક્યો ઉમેર્યા છે કે હા, મને એણે કીધું કે આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો નેહલ તું, એટલે પછી મારે હવે એવી જ તૈયારી સાથે પાછા જવું છે, એવું જ કામ કરવું છે ને એવું જ જીવવું છે ને એટલા જ વાલ કરવો છે કે ઉપર જઈને આપણે કોલર ઊંચા કરીને કહીએ કે કેમ બાકી શ્રેષ્ઠ સર્જન સાબિત થઈ કે નહીં. તે ખોટા સિક્કા પર રોન રમી જ નથી. તકલીફ આપણા બધાની એ છે, સાહેબે કીધું ને કે થોડા સ્વાર્થી થવું, થોડું નહીં સાહેબ, 100% સ્વાર્થી થઈ ગયા છે. ક્યાંય કશું કંઈક વધ્યું જ નથી મારા સિવાય. મને હમણાં જે નવી એક ટ્રેન્ડ શરૂ થઈ છે, લોકો હવે તે પોતાની જાત સાથે પરણવા સુધી આવી ગયા છે. સાહેબ 7 અબજની વસ્તીમાંથી એક માણા ન મળે પ્રેમ કરવા વાળો તમને? હે, એક કારણ ન મળે તમને, એક કામ ન મળે, એક વિચાર ન ગમે. લોકો હવે એવું કહેવા માંડ્યા છે કે વેલેન્ટાઇન ડેના દિવસે મેં મારી જાતને પ્રપોઝ કર્યું. હું મારી સાથે આજે ડ્રાઈવ પર ગઈ હતી, મેં આજ મારી સાથે કેન્ડલ લાઇટ ડિનર કર્યું. ભલે આને ગમે એવી સારી ભાષામાં, સારા શબ્દોમાં વર્ણવીએ, પણ એ તમારો જાહેરમાં તમે ડંકો વગાડીને ખાલી પોચ દેખાડો છો. સાહેબ હળાહળ પીળા છે, ગમે એવા લાલ નાખો, તમને તમારો 200 સ્ક્વેર ફૂટનો ઓરડો તમને 2000 સ્ક્વેર ફૂટનો લાગે છે એકલા હોઈએ ત્યારે. જે લોકો પોતાના ઘરનો દરવાજો ખોલતા હોય ને જાતે, એને પૂછજો કે મજા આવે છે એકલા કેન્ડલ લાઇટ ડિનરમાં? 17 કેન્ડલ આજુબાજુ હોય ને તોય એકે અંજવાળું અંદર ન હોય. એક માણસ જોઈએ. તમે વિચાર તો કરો કે આ પૃથ્વીમાં કોઈ એક આંખ, 2 આંખ તમને એવી ન મળે કે જેમાં તમે તમારો ચહેરો જોઈ શકો. તમારા હોવાથી, તમારા ન હોવાથી, તમારા રડવાથી, તમારા મૂંઝારાથી આ પૃથ્વી પરની એક વ્યક્તિને ફરક ન પડતો હોય તો તમને જીવતા તમને નથી આવડ્યું. નહીં, તમને આપણને ઉપરવાળાએ 2 હાથ એટલા માટે આપ્યા છે કે 2 હાથમાં કોકના હાથ લઈ શકો, એને સ્પર્શ કરી શકો. અને સાહેબ 2 હાથ અને સ્મિતમાં એટલી તાકાત અને એટલી ક્ષમતા છે કે એમાં માણસાઈ રોકી શકાય. એની માટે કોઈ મસીહા ઉતરેની રાહ ન જોવાય. આખી સભ્યતાને એક મસીહાની રાહ છે. તમે જો કોઈકને પ્રેમ આપી શકતા હોય, કોઈકના આંસુ લૂછી શકતા હોય, તોય તમે કરુણાના અવતારની રાહ જોવાના જ. ઈશ્વરને શ્રદ્ધા છે કે આ 7 અબજની વસ્તીમાં એકાદ માણસ તો મસીહા બનશે, એકાદ તો કરુણાનો અવતાર બનશે. આ બધા આવા સ્પર્શ ફાઉન્ડેશન છે શું? પાર્થિવભાઈ મને હમણાં જ વાત કરી કે કોરોના કાળ દરમિયાન ડાયાલિસિસ સેન્ટરો બંધ થઈ ગયા.
નહીં ઈશ્વરને શ્રદ્ધા હોય આ 2-3 પાત્રો ઉપર, એણે આખી વ્યવસ્થા બંધ કરી, પણ એને ખબર છે ને કે આ 2 વિચાર અહીંથી આવશે, આ હૃદયને મેં આકાર આપ્યો છે, એમ હોય. અને જ્યાં સુધી એવું બન્યું નથી, ટાગોરે બહુ સરસ કીધું છે કે જ્યાં સુધી આ પૃથ્વી પર એક પણ બાળક જન્મ લેતું હશે, એનો અર્થ એ છે કે ઉપરવાળાને હજી માનવજાત ઉપર શ્રદ્ધા છે કે હજી હાળા કાંઈક કરી શકે એમ છે, હજી. પણ હજી આપણે, અને તમે જુઓ, આપણને ઉપરવાળાએ તમામ ઇન્દ્રિયો આપી છે બધું અંદર લેવા માટે. તમે ખાવ એટલે અંદર જાય, અવાજ છે અંદર જાય, બધું જ અંદર જાય. આંખ એવી જ છે કે જે તમને બહાર દ્રશ્ય જોવા માટે છે. આમ છે, આંખ તમને જોવા માટે નથી, જગતને જોવા માટે આપી છે. એટલે તમારે આજુબાજુના લોકોને જોવાના છે. હું અનેકો વાર સ્ટેજ ઉપરથી આ વાત કહી શકું અને હંમેશા કહેતી આવી છું કે જે લોકોને આજુબાજુવાળાની તકલીફ, પીડા, મૂંઝારો, દુઃખ સ્પર્શતા નથી, તો એ લોકોએ હજારો કિલોમીટર પ્રકાશ વર્ષ બેઠેલા દૂરના ગ્રહો તમને સ્પર્શે ને શનિ તમારું બગાડી શકશે જરાય નહીં. આજુબાજુનું ન સ્પર્શે તો એટલા બિચારા શનિદેવ આપણને હું બગાડી જાય તમારું આવીને. એને શ્રદ્ધા છે કે આ બાજુવાળાની ભૂખથી આને કંઈ સ્પર્શ નથી થતો, આને કંઈ તકલીફ નથી થતી. માણસ હવે પ્રાણીના સ્તરે આવતી એટલે સામાજિક પ્રાણી આપણે અંતે સાબિત કરી દીધું કે હા અમે પ્રાણી. સાહેબ, પ્રાણી અને માણસમાં ફરક જ ઉપરવાળાએ એ રાખ્યો છે કે માણસ એક શેરિંગ કરી શકે છે. પ્રાણીમાં એ હોય તો હજી સુધી આપણે એ ભાષાને ઉકેલી નથી શક્યા, અથવા તો અનુભવ શેર નથી કરી શક્યા. તમે જો વાંદરાનું બચ્ચું પડી જાય એક ડાળીએથી, તો બીજા બાળકને, પોતાના બાળકને સમજાવી ન શકે કે આ ડાળીએ જાતો નહીં, પડી જાય તો વધીને સટ્ટાક દઈને ઉપાડી લે, આ બાજુ આવતો ને પડી જવાય છે. પણ તમે એક રસ્તેથી જાઓ અને હેલ્મેટવાળા પકડતા હોય તો આપણે 4 જણા ઇશારાથી કહેતા જાય, એ પકડે છે હો ને પોલીસ, આપણે કહેતા જઈએ છીએ લોકોને. કેવું સુંદર મજાનું શરીર. આ બધાની તકલીફો અને મૂંઝવણો જોઈએ ત્યારે દર્શનાબેને સરસ વાત કરી કે આ બધા કિસ્સાઓ એટલા માટે કહેવાની છે કે તમને ફરિયાદ છે શેની. તમે જો ડૉક્ટરો અહીંયા પહેલી લાઈનમાં છે, બધાને જઈને કોઈ દર્દી એમની પાસે આવે અને ડૉક્ટર કાંઈ કહે ને એમ કહે ને કે તમને કાંઈ નથી, તો ઘરે આવીને એમ થાય કે હવે કેવું હું. કરે રહ્યા તો કાંઈ નીકળ્યું નહીં, ભારે દુઃખ થાય. હા ના, એ તમને એમ કે સાહેબ તમે 2 પૈસા વધુ લઈ લેજો, ટેસ્ટ કરાવો એ કરાવી લે, પણ કાંઈક કાઢો આમાંથી, મારી મચડીને કાઢો તમે. અને ધારો કે એક ડૉક્ટર ન કીધું બીજા પાસે જાય, એને બીજા પાસે જઈને એમ કે બધું આમને કહ્યું, પણ એમને ખબર નાડ ન પકડાણી મારી. ત્યારે આપણે એમ થાય 30 વર્ષથી જે પત્ની આરે રહે ને એને તારી નાડ નથી પકડાણી, તો આને 30 મિનિટમાં આ ડૉક્ટરને હેની પકડાશે. ત્યારે મારે એવું કહેવું છે કે વૈદ બદલાવાથી ઉપચાર કે રોગ નહીં બદલાય. અને હવે તો 90% ગૂગલ દર્દીઓ આવે છે. અમે તમને જઈને કહીએ છીએ કે અમને આટલું આટલું છે, આમાં તમે કંઈ કરી શકો એમ છો? હા. અને હું મારે મોડું આવવાનું કારણ એ મને ગૂગલે ગોથા ખવડાવ્યા છે એનું છે, બાકી હું ટાઈમે જ હતી દર્શનાબેન. 1000 વાર હેરાન થઈએ, 1000 વાર તકલીફમાંથી આવીએ. સાહેબ, રસ્તો પૂછવાનો આનંદ આ બેબીએ લઈ લીધો. એ મને એવું કે મીઠા અવાજમાં, અને ભાઈઓને એ અવાજ ગમે તે, એટલે લોકો વધુ આપણે સારું છે કે પોતાના ઘરે જવા માટે એ બેનનો ઉપયોગ નથી કરતા, કે ઘરે જઈને તો ઓલો જ સાંભળવું છે ને, એના કરતા બેનના મીઠાશ સાંભળતા સાંભળતા ટર્ન રાઈટ, ટેક અ લેફ્ટ. આપણે બધા તો એ જનરેશનમાંથી જ મોટા થયા છીએ કે તમે જાઓ કોઈક અજાણ્યા ગામમાં, તમે એમ કહો કે ડૉક્ટર પાર્થિવનું દવાખાનું કઈ બાજુ આવ્યું, તો દવાખાનું પૂછો ને તો તમને ત્યાં સુધી મૂકવા આવે કે દર્દી એમની હારે છે ને અજાણ્યા ગામમાં છે, જવું જોઈએ. અને તમે કોઈક નવા ગામમાં, જૂના ગામમાં આવ્યા હો તો તમને એમ કે જો અહીંયા ઊભા રહે, સહેજ જમણે લેશો ને ડાબે લેશો ને એક ભાઈ ઊભા છે એને પૂછ લેજો. અને પાછું ત્યાં સુધી ભેગા હાલ મારી વાહે હાલાવો ને. એક સ્મિત હતું,
કાંઈ જ કારણ વગરની એક ઓળખ હતી. અને તમને એ આજીવન યાદ રહેતો તો એ રસ્તો. કારણ કે એ ઓલા સાયકલવાળા દાદા, એ ઓલા માસી જેણે તમને એમ કીધું હતું. અને અજાણ્યા ગામડાઓમાં તમે જાઓ ને રસ્તો પૂછો ને બપોરનું ટાણું હોય તો તમને છાશે પાય. હમણાં હું એક દવાખાનામાં મારે લેક્ચર તો બધાને એમ હોય કે આપણે ડૉક્ટરને હોય કે આપણે દવાખાનું બેનને બતાવીએ. એટલે ડૉક્ટરને કોઈક બીજા પેશન્ટ સાથે વાત કરતા હતા ને તો એક માજી આમ અમે તો હમણાં જશે એવી સ્થિતિમાં હતા. એટલે એક ભાઈ થોડા ડોન જેવા આવીને ઓળખોસ એ ઓલા માજીને પૂછ્યું. અને એની માજીના આંખો ઉપરથી ખબર જ પડતી કે અરે એલા તને અમે ન ઓળખી, અમારા ઘર તે ભંગાવ્યા હોય, અમારી જમીન તે વેચાવી હોય, તને અમે ન ઓળખીએ. હે એ માજીની આંખમાંથી આમ દેખાય આવતું હતું. પણ આપણે જગત આખાને ઓળખી જઈએ છીએ. સાહેબે કીધું એમ આપણે આપણને ઓળખવામાં ક્યાંક નિષ્ફળ છે. અને આપણને ઓળખવાનો સાદામાં રસ્તો એ છે કે જગતની તમામ ગલીઓમાંથી ઓળખતા 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 તમે તમને ઓળખતા જાઓ. ક્યાંય એવું નથી કે તમે સ્વાર્થી થઈને ધ્યાન કરીને હિમાલય ઉપર જઈને તમને ઓળખી શકો. સાહેબ તમારું બિહેવિયર નક્કી કરે કે તમે કેવો માણસ છો. તમારું બિહેવિયરના આધારે એવું ખબર પડે કે નેહલ સારી કે નેહલ ખરાબ, નેહલ ઉદાર કે નેહલ કંજૂસ. હું એકલી જ રીતા કરું ને એમ કહું હું માને કોઈ જ મોહ નથી. હે ન હોય. અને મને તો ફરિયાદ છે એવા લોકો ઉપરથી કે જેને પૃથ્વી ઉપરવાળે આવી સુંદર બનાવીને એકાદ વસ્તુનોય તને મોહ ન થયો તો તને ઉપરવાળા માટે જ શ્રદ્ધા નથી, તને કદર નથી ઉપરવાળાની. બાકી હળાહળ મોહવાળો જગત છે. કેવા સરસ રંગો છે, કેવા સરસ ફૂલો છે, નક્ષત્રો છે, તારાઓ છે. સવારે ઉગવા માટે સૂર્ય છે, સાંજે રાત માટે મારા અંધારા માટે ચંદ્ર છે. અને મને પીડા થાય, મુંજારો થાય, કોઈક ભાવ થાય તો મને સ્પર્શવા માટે એકાદ વ્યક્તિનો હાથ છે, હેનો ભાવ, હેની મોહ માયા ન થાય. ગીતામાં ચોક્કસ એવું બધું કીધું છે, મોહ માયા ન રાખો, લગાવ ન રાખો. પણ ક્યાંય એવું નથી કીધું છોડીને બધા વયા જાઓ. હોવો જ જોઈએ. અને અપેક્ષા હેની ન હોવી જોઈએ ભાઈ. શું કામ ન હોવી જોઈએ? અને મને આજે ભાઈઓ જાજા છે એટલે હું કહી જ દઉં. બધા એવું કે અમને લોકોને બે વસ્તુનું સૌથી વધુ હોય, એક મારા બર્થડેનું અને એક એનિવર્સરી. અને બધા ભાઈઓ ભૂલી જાય. બરાબર? કાંઈ વાંધો આવું હજી ન્યા સુધી આવું જ છું, નહીં મૂકું. એટલે બધા એવું હવે કહેતા થઈ ગયા છે કે એમાં શું છે યાર, કેટલા વર્ષથી તો આપણે બર્થડે ઉજવીએ છીએ, કેટલા બધા એનિવર્સરી ઉજવીએ છીએ. શું કે માણસ છે, સ્ટ્રેસ છે, તકલીફ છે, આટલું બધું હોય તો ભૂલી જાય. હા સાહેબ, 30, 35, 40, 45 વર્ષથી જે ઘરની સ્ત્રીએ તમારા મમ્મીની તિથિ યાદ રાખી હોય, તમારા ડાયાબિટીસની દવા યાદ રાખી હોય, તમને ક્યારે જમવું એ યાદ રાખ્યું હોય, તમારા મૂડ યાદ રાખ્યા હોય, એ સ્ત્રીના જિંદગીના 365 દિવસમાંથી 2 દિવસ તમે ન યાદ રાખી શકો. પ્લીઝ રિમાઇન્ડર મૂકી દો ને. અમે ક્યાં ના પાડીએ છીએ, પણ અમને ગમે કે તમને એ યાદ હતું. ચોક્કસ તમને જેટલો વસવસો છે ને આ લગ્નનો એટલો જ અમને છે. તોય તમને એમાંય નથી મળે. તમને ક્યાં આઈફોન મળી ગયો છે? તોય હજી શ્રદ્ધા છે કે આ સંબંધમાંથી કશુંક ઉગી નીકળશે. તોય લાલ સાડી તે દિવસે સાંજે પહેરવી છે. કદાચ આજેની ગાલ ઉપર લાલાશ આવી જાય, કદાચ ફરીવાર આ ઘરમાં એકાદ તુલસી ફરીવાર લીલું થઈ જાય. એ શ્રદ્ધાના કારણે સતત ઉજવવું છે. એટલે અપેક્ષા તો રાખવાની જ હે ને, નહીં રાખવાની. અને તમારી પોતાની વ્યક્તિમાં જે સંબંધમાં તમારું આટલું રોકાણ હોય એની પાસેથી અપેક્ષા ન હોય તો કોની પાસેથી રાખવાની? હે, એક શ્રીફળ વધરીને હું ઓલા અલગ ધણીને એમ કહું છું, સંભાળી લેજો, આજની અઘરી પરીક્ષા છે. સાહેબ, સંબંધોની આ આખી માયાજાળમાં, માનવતાની આ આખી માયાજાળમાં મને ત્યાં સુધીનો પહોંચવાનો રસ્તો એ છે.
અને મને કોઈ દિવસ એ માણસો નથી સમજાતા જે લોકો એમ કે મને હવે આ લોકો ઉપર જરાય શ્રદ્ધા નથી, અહીંયા કોઈનું નથી. જે સાહેબ દેખાતું હોય એમાં તમારું કોઈનું ન હોય તો ન દેખાતું એના ઉપર તો તને શ્રદ્ધા જ નથી. ત્યારે તું બોલી હક ને, બાકી બોલાય છે નો તારા ઉપરથી. આમ આપણે આખા જગતમાં અત્યારે એક ભણકારાના પ્રદેશમાં જીવી રહ્યા છીએ. આપણને ક્યાંયથી હોંકારો નથી મળતો. હાલો, નથી મળતો, સ્વીકારી લીધું. પણ ક્યારેય એવું કીધું છે, એવું ઈચ્છા થઈ છે કે હાલો ને હું તો કોકનો હોંકારો બનું, કોકની શ્રદ્ધા તો ટકી જાય. એકાદ વ્યક્તિને તો પૃથ્વી ઉપર એમ થાય કે અહીં બધે ભણકારા મને મળ્યા, પણ આ દરવાજો ખખડાવું તો અહીંથી આવકાર જ મળે. જગતમાં આવા કેટલાય લોકો અડધી રાતના હોંકારા જેવા હોય છે, જે આ જગતમાં માનવતાના આ દીવાઓ લઈને બેઠા છે. પણ ક્યાંક આપણે બધા એ દીવાઓને એવી રીતે જોવા માંડ્યા છે કે આ તો બધું જ તે, અને ઘણા લોકો દાન કરતા હોય ને તો એકબીજાને એવી આમ ઓલું કોણે માણે, આ તો ભાઈ હવે કાળા ધોળા હોય એટલે દઈ શકાય, બાકી એના એમ દાન થતા હશે. 2 નંબરના 10 નંબરના હોય એટલે દઈ શકાય. ભલા માણા તારી આગળ 1 નંબરનું હોય તો તારામાં દેવાની દાનત ખરી? દાનત મહત્વની છે. દેતા આવડવું જોઈએ. અમારે સૌરાષ્ટ્રમાં ગોંડલ મહારાજ બહુ જ દાનવીર ગણાતા, બહુ જ એટલે બહુ દાનવીર ગણા, ઉદાર રાજવી. અને રાજવી દાનવીર હોય ને તો આજુબાજુવાળીના મંત્રીઓને એમ થતું બધું જે હોય આને દે ને કામ અમારે કરવાનું. એટલે એક વખત એમને ટકોર સેજ મંત્રીએ કરી કે મહારાજા સાહેબ, ગોળ હોય ને ત્યાં તો માખીઓ આવે, આમ દીધા ન કરાય, આપ્યા ન કરાય. રાજના ભંડારોએ ખૂટવાની પરંપરાઓ છે આ દેશમાં. એટલે અમારે ત્યાં હશે કોક ગઢવી, ચારણની જ આ કથા છે. એટલે રાજકવિને ગમ્યું નહીં કે ઉદારતામાં આડા હાથ કરાય ને તો ભેળા હલાય. એણે રાત્રે 12 વાગે રાજાને જઈને કીધું કે ગોળ લાવો. એ કે પણ અત્યારે એવું થઈ શું ગયું છે? કીધું નહીં કે ગોળ લાવો. કીધું ને ગોળ, તે કે તમે કહો ત્યારે અમે ગાય નથી દેતા, તમે કોઈ તમે ગોળ ન લાવો હોય કે, કારણ કે રાજા કે ગાવું પડે. ગોળ લાવ્યો. એ કે ઓલા મંત્રીને બોલાવો. રાત્રે 12 વાગે રાજાનો એક સૈનિક મંત્રીના ઘરે જાય છે. મંત્રીને એમ થયું કે આજ નક્કી કંઈક બાયફું છે, રાત્રે 12 વાગે રાજા આવ્યો છે, આજ તો ગયું. ઘરનાને કહી દીધું કે ઓલું અહીંયા હંતાડ્યું છે ને ઓલું અહીંયા છે ને ઓલાને દેવાના છે ને ઓલાને લેવાના છે, આજ રાજાનું કહેણે રાત્રે 12 વાગ્યાનું છે. મંત્રીએ જોયું કે રાજકવિ બેઠા છે, રાજા બેઠા છે, ગોળ છે. પછી એ રાજકવિએ ઓલા મંત્રીને કીધું માખી લઈ આવો. ગોળ છે, દેનાર માણા બેઠો છે, માખી લઈ આવો. તો ઓલો મંત્રી એમ કે એનો એક સમય હોય માખી આવવાનો. તો રાજકવિ એ જ કે છે કે માણાનો સમય ખરાબ હોય ને ત્યારે એ ગોળ ઉપર બેઠે, બાકી સમય ખારો હોય ને તો ગોળ વચ્ચે મૂક્યો હોય ને તોય માખી ન આવે. દોસ્ત, એકાદ ડાયાલિસિસ ઓછું કરાવે છે એનોય ક્યાંક સમય ખરાબ છે, બાકી કોને જીવવું ન ગમે? કોને? જ્યાં જ્યાં દઈ શકાય આપણે આ પૃથ્વી પર વહેંચવા, વિસ્તરવા અને વહેવાડા આવ્યા છીએ, બધું ભેગું કરવા નહીં. આપણે આ કોરોના કાળ દરમિયાન તમે જુઓ, તમે જોયું હારે લઈ જતા. અને આ સ્મશાનનો જે ચોકીદાર છે ને એ ટોપ 3 નો ચોકીદાર કે મલ્ટીપ્લેક્સનો ચોકીદાર જેવું નથી. 500 રૂપિયા આપશો ને તો પાનની ઓલી પડી કે હારે લઈ જવા દેશે. તમને એક પાણીની બોટલે એ ચોકીદાર હારે નહીં લઈ જવા દે. ખુલ્લા હાથે તમારે સ્મૃતિ સિવાય તમને કાંઈ લઈ જવાનો અધિકાર નથી આ પૃથ્વી પરથી, સહેજ પણ નહીં. કેમ હજી નિકિતાબેન જીવે છે? આ પૃથ્વી પર જેમણે જેમણે હૃદયોમાં વસવાટ કર્યા છે ને એ જ જીવી ગયા છે. બધે આખી સભ્યતા અત્યારે ગાંધીને વાઇપઆઉટ કરવાની તૈયારીમાં છે. મરી જશે ને તોય નહીં કરી શકે. ગાંધીજી અહીંયા જીવે છે, નસે નસમાં લોકોમાં જીવે છે. એટલા માટે બહુ જ સહેલું છે આ પૃથ્વી પર. મને ક્યારેય સમજાણું જ નથી કે લોકો આટલા બધા તકલીફમાં, મૂંઝવણમાં, મૂંઝારામાં શું કામ છે. એટલા માટે કે પોતાની જાત સાથે ડેટ પર જવા માંડ્યા.
પોતાની સાથે કેન્ડલ લાઇટ ડિનર લેવા માંડ્યા. તમને એટલું બધું, તમે તમારા જાતના પ્રેમીને એટલા બધા રૂપાળા હો ને એટલા બધા સારા હો, હું તો આવી જ છું, મેં જૈસી હું એસે મુझे એક્સેપ્ટ કરો. વળી અત્યારે એક જનરેશન ચાલી રહી છે, બરાબર ને નેહલબેન? મિત્રતાની પણ લોકો એક એવી વ્યાખ્યા કરે છે કે હું જેવી છું એવી મને એક્સેપ્ટ કરો. સાચી વાત છે, એક્સેપ્ટ કરો. પછી જો કોઈ માણસ સુધારા માટે પ્રયત્ન કરે તો આપણને એમ થાય કે આ નહીં પોસાય, આ નહીં કરવાનું. કેમ? સાહેબ, તમારા પોતાના હોય ને એને તમારા ખરાબ હોવાથી, ખોટા રસ્તા ઉપર જવાથી તકલીફ ને પીડા થાય. બાકી તાળી વગાડવાળા વાર શું છે? તુંય બિયર પી, હું પીવું, તુંય સિગરેટ પી, હું સિગરેટ પી. ના, હું કામ કોઈ પાડે? જેની પોતાની ચામડી ઉખડતી હોય ને એની ચીસ નીકળે. અને જે મિત્રોએ તમને પોતાની ચામડી સમજ્યા હોય ને એ ક્યારેક રોકે ને ટોકે. એ પતિ અને પત્ની એકબીજાને સંભાળે, આકાર આપે. ચોક્કસ એક્સેપ્ટ કરી લ્યો, પણ ધીમે 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 એને એક શેપ આપો. કારણ કે આ પૃથ્વી પર આપણે બનવા, સારા બનવા માટે આવ્યા છે. ઉપરવાળાને બનાવવા હાટું નથી આવ્યા. ઇન્કમ ટેક્સમાંથી આપણે બનાવી શકીએ, સીસીટીવી કેમેરાને ચૂકાવી શકીએ. એ કેમેરામાં હજી સુધી કોઈ સભ્યતામાંથી પસાર નથી થયો કે જે ન કહી શકે, જેનો હિસાબ લઈ શકે. અનેક ગણું આપણી પાસે છે. કેટલું બધું તમે જો, કોરોના દરમિયાન કેટલી બધી વસ્તુ વગર આપણે જીવી શક્યા, જેની આપણને જરૂર જ ન પડી. કેટલું બધું આપણી પાસે એવું હતું. અને કોઈ જ એવી વાત નથી કે તમારી પાસે આટલું હોય તો તમે આ કરી શકો, તમે આ દઈ શકો. આ પૃથ્વી પર એટલા ગરીબ ઉપરવાળાએ કોઈને બનાવ્યા નથી કે હાવ તમે સ્મિતમાંથી જાઓ. તમે અત્યારે કોઈને અહીંયા કોઈક મોલમાં તમે કોઈને મળો, તમે અથવા આ જ હોલમાં લ્યો ને, અત્યારે તમે કોઈક માણસ સામે હસો ને તો એ તમને એવું પૂછે કે તમે મને ઓળખો જ? આપણે ક્યાંય મળ્યા છીએ? તું માણસ છો, હું માણસ છું, તો હસવાનું જ હોય. એમાં કઈ ભૂરાખ્યા થવાની જરૂર નથી. બે કૂતરા મળે તો હડકાયા થાય, બે ગાયું મળે તો ભડકાયા થાય, બે માણસ મળે તો સ્માઇલ જ હોય. ઓળખાણ છે નહીં યાર, કાંઈ ઓળખાણ હે નહીં હોય. તમે અત્યારે કોઈક વધુ સરસ રીતે તમને બોલાવે, ઓળખાણ હોય ને, સરસ રીતે, વધુ સરસ રીતે વાત કરે. કદાચ એક માણસને અત્યારે મૈત્રી સમજાઈ ગઈ ને એમથી ખુલ્લા દિલે હવે જીવી લેવું છે, તો જેવો એ માણસ પાછો વળે ને તો આપણે આપણી પત્નીને પૂછીએ કંઈ કામ છે? નક્કી આને કાજ કંઈ કામ લાગે 2-3 દીમાં જોજે ફોન આવવો જોઈએ, બાકી આ માણસ ઝૂકે. આપણી અંદર એક સતત એવો માણસ છે કે સામેવાળાને જજમેન્ટ કર્યા જ કરીએ જ કરીએ. આમ હોય તો આમ હોવું જ જોઈએ ને આમ થશે તો આમ આવવું જ જોઈએ. મુલા નસરુદ્દીનને ત્યાં એક સરસ મજાનું પંખી ઉડીને આવ્યું, બહુ મજાનું રૂપકડું ને એવું, પણ આમ કાંઈ સમજાય નહીં કે આ પંખી છે કયું. એણે એને પંખીના થોડાક નખ કાપી નાખ્યા, પાંખ થોડીક ટ્રીમ કરી નાખી, કલર થોડો કામ કરી નાખ્યું, થોડુંક નાનું કરી નાખ્યું, અને દૂરથી જોઈને એમ લાગ્યું કે હાશ હવે ચકલી જેવું આ કંઈક લાગે છે. જાણે અજાણે આપણે દરેક લોકો કોઈ પણ સંબંધમાં સામેવાળાને આપણને ઓળખાય ને એવું પ્રાણી કે ચકલી બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. આપણને સમજાય એવો આ માણસ થઈ જવો જોઈએ. અને ન સમજાય તો કે કોઈ દિયાણે મને સમજી નહીં. કઈ રીતે? મારી ફ્રેમનો માણસ એ ન થયો. રોમનમાં એક એવો રાજા હતો, ક્રૂર રાજા. એણે એક મોટો પલંગ બનાવ્યો હતો અને દરેક મહેમાનને એવી સરભરા કરે, એવી સરભરા કરે, એવો સરસ સુંદર મજાનો રાજમહેલ, અને પછી એ રાજમહાલમાં એ માણસને સુવા લઈ જાય. હવે એ એવું કરતો કે એ પલંગની અંદર માણસના પગ નાના હોય તો ખેંચીને લાંબો કરી નાખતો, એટલે માણસ મરી જતો. અને પગ જો બહાર નીકળતા હોય પલંગની બહાર તો એ પગ કાપી નાખતો. આ ક્રૂરતા આપણે રોજે રોજ કાતર લઈને ફરીએ છીએ. સામે આવે ને એટલે વેતરી જ નાખવાનું. સોય દોરા લઈને ફરો તો ક્યાંક સાંધાતા જશો ને ઉપરવાળો તમને ક્યાંક સાંધશે. આ ઉપરથી ઉપરવાળો જોવે ને ત્યાં એને બધા થીગડા જ લાગે છે. એને ઓલા ચાંદરડા જોવાની ટેવ છે.
અમારા કાઠિયાવાડમાં હોય કે તમે ખૂબ બધી સાડીઓ, ખૂબ બધા ઓછાળ તૂટી જાય ને પછી એના ચોરસ, હવે તો ફેબ ઇન્ડિયાવાળા એને બહુ મોંઘીમાં વેચે છે અને એને ડિઝાઇનર પીસ કહે છે. અમારી દાદીઓ નાનીઓ મરી ગઈ આ ડિઝાઇનર પીસ કરીને. આપણી પાસે જે એવું છે કે જેની જરૂર આપણને 5-6 વર્ષે પણ નથી પડવાની, એમાંનું થોડું કોકને આપીએ. આખા દિવસમાં એકાદ માણસે એવો એક નિયમ લેવો જોઈએ કે હું રાત્રે સૂવું એ પહેલાં આ પૃથ્વી પરના એકાદ માણસથી મારાથી કોઈક નાની મોટી હેલ્પ, મદદ થઈ શકે એવો નિયમ લેવો જોઈએ. સાહેબ, માળાનો નિયમ નહીં લ્યો ને તો ચાલશે, આ એકાદ નિયમે ઉપરવાળો તમારો ચોપડો જુદો કરશે હો. અને કેવું કાંઈ ન થાય તો એક માણસને સાંભળી લ્યો. આ જગતમાં સંભળાવાવાળાની જમાત છે, સાંભળવાવાળાને ખોટ છે. એટલે આ બધા ક્લિનિકલ સાયકોલોજીસ્ટથી લઈ કાઉન્સેલિંગના રોડા ભરાય છે. એને મૂંઝારો હવે થાય કે કેટલાક હોય પણ કાંઈ ન કરી શકો તો એકાદ વ્યક્તિને થોડીક વાર રડવામાં મદદ કરો. સાહેબ, ખભો નથી મળતો રડવા માટે. કારણ કે હવે આપણે એવું છે કે કોઈ પણ માણસ રડે કે મૂંઝારો કહીએ તો આપણે પોઝિટિવિટીના કોટ એને આપીએ, વાંચ, જો મોટિવેશનલ એકાદ સ્પીચ ફોરવર્ડ કરી દઈએ, એકાદ બુક આપી દઈએ, વાંચ, તારામાં પોઝિટિવિટી આવી જશે. 5 મિનિટ બેસો ને તો એની શ્રદ્ધા માણસ ઉપર ઉગી જશે ને એને જીવવાની ઈચ્છા થશે. આટલું જ. અને બીજા એક વિશિષ્ટ પ્રકારના લોકો છે કે જેને આજુબાજુની તકલીફ અને પીડા બહુ જ દેખાય છે, દેખાતી નથી, દૂરની બહુ દેખાય. અમારે ભાલમાં પાણીની તકલીફ છે આરતીબેન, એટલે અમારે ત્યાં બહુ બધા એવા દાતાઓ છે કે ત્યાં પાણીનું પરબ બંધાવે અને એમના જ ફ્લેટમાં નીચે રિપેરિંગ કામ થતું હોય અને મજૂરો હોય તો એને એમ કે આ હું અત્યારે માંડ્યા છે, અહીંથી વયા જાઓ, અહીંયા પાણીના માટલા નથી રાખવાના હો, ત્યાં પરબ બંધાવો, અહીંયા પાણી ન પાવ. એવી કેટલાય બહેનો છે. એની કામવાળી એવું કહે કે આજે બેન પેટમાં બહુ દુખે છે, પીરિયડ્સમાં છું એટલા માટે, એટલે આ રૂમમાં નહીં કરું અથવા આમ નહીં કરું. તારા રોજની માથાકૂટ છે અને જલ્દી કામ કર, આજે તું મોડી આવી, તને ખબર નથી મારે હોસ્પિટલમાં જ ફ્રૂટ દેવા જવાનો વારો છે. ક્યાંય એવું નથી કીધું કે ત્યાં જાઓ તો જ કરી શકાય. તમારી પોતાની કામવાળી, એને ત્યાં આવેલી દીકરી, કાંઈ ન કરી શકો ને તો આવા જે ફાઉન્ડેશનો કામ કરતા હોય ત્યાં સુધી એક વ્યક્તિને બીજી વ્યક્તિ સુધી મેળવી તો દો. તને ખબર છે કે એક ડાયાલિસિસ ઓછું ન કરાવ, પણ અહીંયા આવી વ્યવસ્થાઓ છે. આપણે એ કહેવામાંથી જઈએ છીએ. જે લોકો આપી શકે એવી શક્યતા ધરાવતા હોય ને એની પાસે આપણને કહેતા, મને તો માગવામાં જરાય શરમ નથી આવતી, હું કોકની માટે માગું છું એટલે બહુ કોલર ઊંચા કરીને માગું છું. કોકની પીડાને મેં દત્તક લીધી છે એવું જઈને કહું. તમારી આજુબાજુ કેટલા એવા લોકો છે, તમારી સોસાયટીમાં કેટલા બધા એવા લોકો છે. હું ધર્મની જરાય વિરુદ્ધમાં નથી. ચોક્કસ કરો, નવરાત્રિ દિલથી કરો, ચોક્કસ ગણેશ બેસાડો, પણ એકાદ ગણેશ બેસાડો ત્યારે એવા બાળકોને, એવી સ્ત્રીઓને જમાડવા માટે લાવો કે જેને મળતું નથી. આપણે એવા લોકોને જમાડીએ છીએ, એવા લોકોને કીટી પાર્ટીમાં બોલાવીએ છીએ કે જેના પેટ ભરેલા હોય છે. તમે ગમે એવા સારા સમોસા બનાવશો ને, ગમે એવા ત્રિકોણ થશે ને તોય જતી વખતે એમ કે ભલે કહેતી હોય બહારથી ઘરે બને, આપણા બહારથી જ લાવેલા છે. સાંભળવાનું તો આ જ છે. એટલે બદલે જેણે જિંદગીમાં સમોસા ચાખ્યા નથી ને એ આકાર જોઈને તમારા આકાર બનાવશે ઉપરવાળાને. એવાને જમાડો. તમારું જે પણ તમારી પાસે વધારાનું છે, એક્સેસ છે. અને યાદ રાખજો, વીડો અમારે ત્યાં, મને ખબર નથી આમાં કેટલા લોકોને વીડાની ખબર હશે. વીડો એક એવી રીતનું કે ખાડો હોય, એમાંથી પાણી ઉલેચતા જો પાણી આવતું જાય. તળાવ બન્યા ને તો ગંધાશો, વીડો બનેશો ને તો એની પૂરવાની જવાબદારી ઓલો લેહે, આમ પૂર્યા રાખશે. એને ખબર છે કે કોની તરસ छिपावा બેઠો છું. એમણે સીએ માટે કીધું ને, સાચી વાત છે. કેટલાય સીએ ના આવા વીડા બેઠા જે તમને રસ્તા દેખાડશે, અહીંયા દો. અને બધું જ ઇન્કમ ટેક્સના સ્લેબમાંથી ન હોય, થોડુંક ઉપરવાળાના સ્લેબમાંથી આરામ મળે એની માટે ને અમુક કામો હોય.
કારણ કે એવા ડાયા ડમરાને સારા રૂપાળા તો આપણે છે જ નહીં કે આપણાથી કોઈ ખરાબ કામો થયા નથી. થયા જ છે, થયા જ છે. પણ આપણે ચૂકી એ જઈએ છીએ કે આપણે દેવું છે એવી જગ્યાએ, કરવું છે એ જગ્યાએ જે 4-5 લોકોને ધ્યાનમાં આવવી જોઈએ. વાત ઉલ્લેખ ઢંઢેરો પીટે હેનો નહીં, ખબર પડવી જોઈએ. જે લોકો પોતાની ઓળખનો બોજ બીજા પાસે ઉપડાવે છે ને, એની ઉપર તો મને બહુ ફરિયાદ છે કે તારો આઈનો બોજ તું ઉપાડ ને ભલામણ, અમને આજુબાજુવાળાને હું કામ રાખ્યા છે? અંતે પછી તને અમારે જ ઉપાડીને મૂકી આવવાનો છે. અત્યારથી પ્રેક્ટિસ ન કરાવો. તમે જુઓ આવા બધા કાર્યક્રમોમાં મને ખબર છે કે આ બધા ટ્રસ્ટીઓ સ્પર્શ ફાઉન્ડેશન એને ઓલાની બાજુમાં ન બેસાડતા હોય, એક કરતા બીજી થાય. પેલો દીપ પ્રાગટ્ય એની પાસે કરાવજો, એનું નામ અહીંયા લખજો, અને પછી એમ કે મને તો બસ ઈશ્વર સેવા, પ્રભુ સેવા, માનવ સેવા એ જ પ્રભુ સેવામાં હું માનું છું. સાહેબ, રસવાઈ દીર્ઘાઈની ભૂલો ન હલાવી લ્યો તમે. એકની બદલે 3, 3ની બદલે 4 થઈ જાય તોય સેજ ખીર ખાટી થઈ જતી હોય. કેમ? એટલું બધું તો ઉપરવાળાએ આપણા ઉપર કંઈ કર્યું નથી કે આપણે આટલા ખાટા થઈ ગયા. હું તો દરેક લોકોને સાવ સાદી સલાહ આપું છું કે અમારા બાળકો મંદબુદ્ધિના બાળકો છે. આંખ, કાન, બોલવું, હોઠ, આ તે બધાથી તકલીફ, જીવનમાં એક પણ પ્રકારનો આનંદ નથી, તોય મજાથી જીવે છે. ઈશ્વરે કાંઈ નથી આપ્યું. મને આજ સુધી એવું યાદ નથી કે અમારા બાળકોએ ક્યારેય ગુસ્સો કરીને, તિરસ્કાર કરીને કશું કીધું હોય. એનો અર્થ એ છે કે ઉપરવાળો તમને ખાલી સુંદર હૃદય સાથે જ મોકલે છે, બાકીના ભાવ આપણે માણસે બનાવેલા છે. અમારા બાળકોને ટોયલેટ કેમ જવું એ શીખવવું પડે, બ્રશ કેમ જવું એ શીખવવું પડે, રોટલીના કટકા કેમ કરવું એ શીખવવું પડે. પણ બાજુમાં કોઈ વ્યક્તિ ટિફિન ન લાવ્યું હોય તો આપણે ડબ્બો સહેજ આમ કરી દેવાનો હોય એ ન શીખવવું પડે. હૃદય છે ને, બુદ્ધિ નામના, આઈક્યુ નામના એ રાવણે આપણને એટલા મોટા કરી દીધા, એટલા મોટા માટે કરી દીધા કે હૃદયને ધીમે ધીમે આપણે ચૂપ કરી દીધું. હાર્ટ એટેક એટલા માટે નથી આવતો કે બહુ વાયલું છે, હા વાયલું નથી ને એટલે એમ કે તમારી જરૂર ન હોય તો હું જાઉં, એટલે આવતા હોય ક્યારેક નહીં. અરે આનો ઉપયોગ જ ન હોય તો અહીં મારે અમથું રહેવું, એટલે આવતા હોય ક્યારેક, એટલે હોય. સાહેબ, ઉપરવાળાએ 2 વસ્તુ બનાવી છે, એનો અર્થ કે એનું સંયોજન કરીને બનાવવાનું છે. તમારું હૃદય તમને એમ કે આ માણસની મદદ કરવી જોઈએ, ત્યારે બુદ્ધિ નામનો પ્રદેશમાંથી એક અવાજ આવે, આપણે આ રીતે કરીએ, 100 આને ને 100 આને એવી રીતે કરીએ, પણ આ તો બુદ્ધિ શું કામ, લાભ શું છે? અને ઓલું એક કેવું જ આપણે આવી ગયા ને, કર લો દુનિયા મુઠ્ઠી મેં, કર લો દુનિયા મુઠ્ઠી મેં. કરી લ્યો ને, કરી લ્યો. મુઠ્ઠીમાં તો 100% થઈ જશે, આકાશ તમારું નહીં થાય. અને આપણે બધા આકાશમાં નામ લખવામાં આવ્યા છીએ, નક્ષત્ર બનવા માટે આવ્યા છે. આપણે તમે જો, આપણે નાના હતા ત્યારે એમ કહ્યું તમે મૃત્યુ પામો ને ત્યારે તમે તારા થઈ જાઓ, પણ પછી એમાં આપણે 2 વ્યક્તિ ઉમેરી, તારા ચોક્કસ થઈ જાઓ, પણ ટમટમતા તારા તો થાવ કે ઉપરવાળો રાજી હોય તમારા આવવાથી, તો તમને ચમકાવે. નકર નીચે શું હતા, નીચે તમે તારું મારું કર્યું, ન્યાય ઉપર જઈને તમે ડખો કરવાના હોય. કાંઈ કારણ, હું કામ એવું કરવું જોઈએ? સારી અને સાદી રીતે જીવી કેમ ન શકાય? અને કોઈ વ્યક્તિ ધારો કે તમને અહીંયા આવું કહી જાય કે નેહલબેન બહુ વેડ્યા, મારે માની હુકમ લેવું જોઈએ. તમે જ્યારે કોઈ તમારા માટે ખરાબ કહે છે અને તમે એની માટે બાંધવા માંડો છો, એનો અર્થ છે કે તમે સ્વીકારી જ લીધું છે કે તમે તો છો જ આવા. તો તમને એવું લાગે એણે મારી માટે આવું કીધું, મને બહુ દુઃખ લાગ્યું, એમ થોડી હોય. અને બીજા 2 પ્રકારના માણસો છે કે જે કોઈનું સારું ક્યારે બોલી જ ન શકે. પાર્થિવભાઈ અને આરતીબેન ને બધા મને ઓળખતા હોય એટલે એ એક બાજુવાળા બેનને એમ કે નેહલબેન બહુ સ્વભાવે સારા, કામ બહુ જ સારું કરે, જ્યારે પણ ફોન કરો તો ઉપાડી લે. અને તમે કે કોઈક સાંભળતા હોય તો આપણા અચ્છા, બહુ એ લોકો વખાણ કરે તો આપણે એક વાક્ય એવું બોલે, મને બહુ પરિચય નથી નેહલબેનનો, આવી રીતે. પણ એમાં આરતીબેન એમ કે
વાયડી બહુ પણ, એટલે આપણે સેટટાર થઈએ. ખબર નહીં આ મનમાં શું સમજે છે, તો આપણે શું વાક્ય હોય ખબર નહીં. હું એને ઓળખતી નથી, પણ મેં એને પહેલી વાર જોયા ત્યારથી મને એવું લાગતું હતું આમાં આવું જ છે. આ તરત નેગેટિવ ઓપિનિયન આપણો રેડી જ, એની ટ્રેનને ધક્કો મારવા વાળા મળી જ રહીએ. પણ પ્રેમીઓ, આ જીવન તો ટ્રેન જેવું છે. ધીમી ચાલે તો બારીમાંથી 3 જણાને રામ રામ કરીને ખબર અંતર પૂછી લેવા. થોડી સ્પીડમાં ચાલે તો એક સ્મિત વેરી દેવું, પણ સડસડાટ હાલે તો હાથ ઊંચા કરવો, પણ આટલું તો કરી જ લેવું, આટલું તો કરી જ લેવું છે. એક દાદા છે, એ વડલો વાવતા હતા સરસ મજાનો. એટલે લોકોએ આવીને પૂછ્યું કે તમે ક્યાં આમાં દાદા હજી જીવનનો મોહ નથી ગયો? આપણે બધા હોય ને, હજી આ ઝાડવા વાવા. ત્યારે દાદા એવું કીધું હતું, કારણ કે અમારે પીરિયડ નથી હોતા, અમારે તો આવ્યા ક્લાસમાં 11 વાગ્યાથી એટલે 5:30 સુધી હલાવવાનું જોઈએ. એટલે દાદાએ એવું કીધું કે આજે જેના વડલાના છાંયે હું બેઠો જ ને, એ કોક વડલો વાવીને ગયું હતું. એટલે આપણે આવા વડલા વાવી છે. હું તો તકતીની જરાય વિરોધમાં નથી. હું માનું જ છું કે મરાવી જોઈએ, તકતીઓ મરાવી જ જોઈએ. એની બીજી ત્રીજી પેઢી આવીને વાંચવી જોઈએ. એ તકતી, એ સોનેરી અક્ષરો વાંચવા જોઈએ કાળા પ્લેટની અંદર, કે એને ખબર પડે કે મારા બાપ દાદા કઈ પરંપરામાં કઈ ચારિત્ર્યના હતા, એ જે ખોટા રસ્તે જતા હોય. એને ખબર પડવી જોઈએ કે હું એ કુટુંબમાંથી છું, હું એ ફેમિલીમાંથી છું કે જ્યાં પોતાનું વધે તો અન્યને આપવાનું હોય. આપણા સંતાનોને હંમેશા આપણે એવી જગ્યાએ લઈ જઈએ છીએ કે જ્યાં આપણે કેવા છે ને એને ખબર પડે. એને ખબર પડવી જોઈએ. 3 સ્ટાર હોટલમાં આપણે બર્થડે સેલિબ્રેટ કરીએ, એટલે છોકરાને ખબર પડી જાય કે મારા પપ્પા પૈસાવાળા તો છે જ. રિટર્ન ગિફ્ટમાં મમ્મીઓ હંમેશા મોંઘી ગિફ્ટ આપે કે આજુબાજુવાળા બધાને ખબર પડે. અને તોય આપ્યા પછી તમારો છોકરો એવું જ કહેવાનો છે એક દિવસ કે એની પાસે છે એવું તો આપણી પાસે નથી જ તે. એની બદલે તમારા સંતાનોને ક્યારેક આવી હોસ્પિટલમાં લઈ જાઓ. હંમેશા સુંદરતા આ એક ઓલા પોઝિટિવિટી વાળાએ લોહી પીધા છે કે બધું સુંદર દેખાડો, બધું સારું દેખાડો, આમ કરો, જગતમાં કશું નેગેટિવિટી છે જ નહીં. શેની નથી? થોડી વાસ્તવિકતા દેખાડો. સાહેબે કીધું એમ જેલના લોકોને મળાવો, દેખાડો કે તમારો નાનો એવો ગુસ્સો છે એ કેવી મોટી સમસ્યા સર્જી શકે. દેખાડો કે હાથ, પગ, નાક, આંખ ઓછું હોય તો કેવી રીતે જીવન જીવે છે લોકો. એટલે તારી પાસે જે છે એનું કેટલું મહત્વ અને કેટલું મૂલ્ય છે. કોક દિવસ કોકનો અભાવ તમે દેખાડ્યો હશે, કોકનો અભાવ દેખાડ્યો હશે તો એનો સ્વભાવ સારો થશે. પણ આપણે તો અભાવમાં સતત બાળક કરીએ એવી જ જગ્યાએ એને લઈ જઈએ. એની પાસે શું નથી એવા વિશ્વમાં આપણે એને સતત દેખાડીએ અને પછી મોટા થઈને કરીએ કે આ પેઢીને જરાય કદર જ નથી પોતાના મા બાપની. એવું નથી, એવું નથી, છે જ. પણ આપણી તાલીમમાં ક્યાંક આપણે એ ન લઈ આવ્યા. આપણે તમે જુઓ આપણા છોકરાઓને આપણે સંઘર્ષ કથાઓ કહીએ ને તો એને બહુ આપણે બોરિંગ લાગીએ. શું કામ? કારણ કે આપણે ફેરી ટેલ જ કીધી, સંઘર્ષ કથાઓ નહીં. એ કયો તો એને ખબર પડે કે હા એક માણસ મુશ્કેલીમાંથી આમ બહાર આવે ને પછી રતન જેવું થઈને આવે. નહીં, પ્રેમથી એકબીજાને સમજો, એકબીજાની લાગણીઓને થોડી થોડી દત્તક લ્યો. સાહેબ પ્રાણીઓમાં કેટલા બધા એવા કિસ્સા હોય છે કે જેના ઉપરથી એક માણસને શરમ આવે કે આવું સરસ રીતે કોઈ સાથે જીવી શકાય, આવી કોઈની સેવા કરી શકાય, આ રીતે કોઈને પ્રેમ કરી શકાય. જાપાનની એક ગરોળીની વાર્તા હંમેશા મને બહુ ગમતી હોય છે. એક ઘર હોય છે જૂનું, એમાં 10-15 વર્ષ એક વ્યક્તિ રહેતો હોય છે. પછી એ ઘર વેચાઈ જાય છે, ઘરનું રિનોવેશન થાય છે. પણ એ રિનોવેશન દરમિયાન એને એવું થાય છે કે ભાઈ ના આ બધું જ સરસ છે પણ થોડી આ દિવાલ આમ કરી નાખવી જોઈએ, આ લાકડાની દિવાલ છે ને થોડી આમ કરાવડાવી નાખવી જોઈએ. એટલે કામ ચાલતું હોય છે. એમાં એક ફોટો ફ્રેમ હોય છે. એમાં એ જોવે છે કે એક ગરોળી રોજ એ ફોટો ફ્રેમ નીચે જાય, 3 ટાઈમ જાય ને પાછી આવતી રહે છે, 3 ટાઈમ જાય ને પાછી આવે. એટલે એને થોડો ક્યુરિયસ થઈ જાય કે ભારો ટાઈમ ટેબલ, ઘડિયાળ વગરના એમ પ્રાણીઓ જીવી શકે બહુ કહેવાય.
એ જોવે છે કે કોઈક એવું રહસ્ય છે કે જે હું મારા ઘરમાં રહું ને તોય મને પકડાતું નથી. એટલે એક વખત એ ગરોળી જાય પછી એ ફોટો ફ્રેમ કાઢે છે. ફોટો ફ્રેમ કાઢે છે ત્યારે એને ખબર પડે છે કે એક તિરાડ છે અને તિરાડમાં એક બીજી બાજુની દિવાલ વચ્ચે થોડો ગેપ રહી ગયો છે. એક લાકડાની દિવાલ વચ્ચે અને ઓલી દિવાલ વચ્ચે થોડો ગેપ રહી ગયો છે અને એ ગેપ પછી તોડે છે કે આમાં એને એમ થયું કે આમાં કંઈક માયા મળશે. એ જેવું એ તોડે જ ને એટલે એક ગરોળી નીચે પડી જાય છે જે અંદર હતી. પછી એને સમજાણું કે ઓકે, જેટલા ઓલા માણસે રિનોવેશન પહેલી વાર કર્યું હશે અત્યાર સુધીમાં એ દિવાલમાં આ ગરોળી ફસાઈ ગઈ છે અને બીજી ગરોળી છેલ્લા 11 વર્ષથી એને 3 ટાઈમ ભોજન પીરસી રહી છે. સાહેબ, બે ગરોળીઓને કોકની પીડાને ભૂખ સ્પર્શતી હોય તો આપણે 120 IQ વાળા હાજા હવરા માણસોને કેમ નથી સમજાતું? કોકની ભૂખ કેમ નથી સમજાતી? એઠું મૂકતા પહેલા કેમ વિચાર નથી આવતો કે આજે પણ આ પૃથ્વીના કેટલા લોકો ભૂખ્યા સૂવે છે? તમે ઘણી બધી વખત આપણે એક્ઝિબિશન્સમાં જઈએ, સેલમાંથી જોઈએ, હંમેશા આપણને ન જોતી હોય એવી વસ્તુ આપણે લઈને આવીએ અને ઘરેમાં આવીએ અને પછી ચિંતા કરવાની હવે આને ક્યાં મૂકવાની, અને જોતી વખતે એવું વિચાર કરવાનો આપણી પાસે કંઈ છે નહીં. આમાં આપણે આ ગડમથલમાં રિયાઝ કરીએ. અમારે ત્યાં તમને પણ ફંડ રેઝિંગ માટે આ બધા પ્રોબ્લેમ થયા જ હશે. કેટલી બધી સ્ત્રીઓ એવી હોય કે બ્યુટી પાર્લરથી લઈ, સાડીથી લઈ, ઘરેણાથી લઈ, એમને ક્યારેય પૂછવું ન પડતું હોય. 5,000, 10,000, 7,000, 3,000, 2,000 જે હોય એ સરસ રીતે ખરીદી કરીને આવે. અને પછી તમે એની પાસે કોઈ ડોનેશન માગવા જાઓ કે આપણે એમ કહીએ કે ભાઈ 1,001 રૂપિયા તમે આપો તો આ બાળકને તમે આ દવામાં મદદ કરી શકો, તો પહેલું વાક્ય કયું હોય ખબર? તમારા ભાઈને પૂછવું પડે. મને અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને મારે કહેવું છે કે એક સ્ત્રીનું આપણે બહુ મુવમેન્ટ ચલાવતા હોઈએ છીએ, હું પણ હલાવું છું, પણ ઉદારતા આપણને આપણા ઘર પૂરતી જ કેમ સીમિત હોય છે? આપણા ઘરની બહાર કેમ આપણા ઉદારતાનો સ્વભાવનો કોઈને લાભ નથી મળતો? મને તો એ સેવા સૌથી મોટી સેવા લાગે જે પોતાની જરૂરિયાત થોડી ઓછી કરી અને કોઈકને આપે. ઓવરફ્લો થતું હોય ને આપે એ તો વંદન જ છે, પણ તમારી એકાદ જરૂરિયાત, તમારા વર્ષના 12 ડ્રેસમાંથી એકાદ ડ્રેસ ઓછો અને એ કોઈક ડાયાલિસિસના દર્દી માટે જતો હોય, તમારા 500 રૂપિયાના પિઝા, 700 રૂપિયાનું ફિલ્મ, 300 રૂપિયાનો ગેમ ઝોન, એક તમારો રવિવાર સરેરાશ 3,500 થી 4,000 નો થતો હોય, એ 4 રવિવારમાંથી એક રવિવાર તમને કોકની પીડા માટે તમે આ ગીરવે મૂકો. કોઈકને દેવા માટે દાનવીર પૈસાવાળું હોવું જરાય જરૂરી નથી. તમને એવા ગરીબ મને તમને બનાવ્યા જ નથી કે આપણે કોઈકને સ્મિત પણ ન આપી શકીએ. તમે ઘરની બહાર નીકળો અને એકાદ માણસ તમને હસતો મળે ને તો તમે થોડાક ધીમા પડો, ઢીલા થઈ જાઓ. પણ બહાર નીકળો ને ચોકીદાર સાહેબ તમે રાત્રે અહીંયા ગાડી મૂકીને ગયા હતા, પછી તમને ખબર છે કેટલી તકલીફ થાય? તમે જુઓ તમારો પારો, ધીમે ધીમે દૂર સુધી તમે ક્યાં સુધી જતા જાઓ. એક ટ્રાફિક સિગ્નલ ઉપર બે કાર બાજુમાં આવે. એક કારમાં એક બેન રડતા હોય અને ભાઈ સેજ આમ જોવે, 2-3 વાર જોવે, પણ હવે અજાણી સ્ત્રીને એમ પૂછો કે બેન કેમ રો તો ધીંગાણા થઈ જાય? પૂછાય નહીં. એટલે ભાઈ આમ કાંઈ જોતા કરાવતા નથી, આમ એક હળવી એવી સ્માઇલ આપે છે. એટલે ઓલા બેન સહેજ આંસુ લૂછીને એમ થાય હાય ઓલા તો કોઈક જોવે છે, કારણ કે અમને એવું કીધું છે કે જાહેરમાં રડવાનું નહીં, જાહેરમાં હસવાનું નહીં. એટલે તરત આંસુ લૂછી નાખે છે અને ત્યાં તો સિગ્નલ ખુલી જાય છે, આગળ ચાલે છે. બીજા સિગ્નલ પર ફરીવાર એ બાજુમાં હજી બેન રડતા હોય છે. એટલે ઓલા ભાઈને થોડી હિંમત આવી હતી, એણે પોતાની દીકરીનું ઓલું પપેટ એક હતું, મંકી પપેટ, એને આમ હલાવ્યું, મજા કરાવડાવી. ઓલા બેન રડતા થોડી સ્માઇલ કર્યા અને એણે રડવાનું બંધ કરી દીધું. સિગ્નલ ખુલી ગયું. ના એકબીજાએ પોતાના કંઈ ટેલિફોન નંબર લીધા ને તમે કેમ છો ને થેન્ક યુ, કાંઈ આભાર ન માન્યો. ઓલો માણસ એક મજાથી સીટી મારતો નીકળી ગયો, એક શ્રદ્ધા સાથે કે આજે મેં એક રડતી સ્ત્રીને સ્મિત આપીને એને જીવવાનું એક કારણ આપ્યું છે.
એક સ્મિત. અમુક અમુક માણસો તો આપણને એવા મળે કે આખી આખી કોષ ગળી ગયા હોય. કોષ જોઈ જ અમારા કાઠિયાવાડમાં અમારે ન કહેવું પડે, આમ જ હસે જ નહીં. ક્યારેક આજે પૂછજો સાંજ પડે કે છેલ્લે તમે એકચ્યુઅલી ખુલીને હસ્યા હતા કે દિવસે. આપણે હવે હસીએ છીએ તો આડો હાથ રાખીએ છીએ. આપણે સ્માઇલ એટલા માટે કરીએ છીએ કે આપણો ફોટો સારો આવે. આપણે ખુલીને ડાન્સ એટલા માટે કરીએ છીએ કે આપણે રીલ બનાવી છે ઇન્સ્ટાગ્રામની. કોઈ કારણ ન હોય તો મજા ન કરવી એવું આપણને સમજાતું, મજા ખુદ પોતે એક કારણ છે એવું આપણને નથી ખબર પડી. આ જગતમાં આટલું બધું ગોઠવાઈ રહ્યું છે, આટલી બધી સુવિધાઓ છે. મને અને તમને એટલે જેટલું સુખ મળ્યું છે એટલું સુખ તો આ પૃથ્વી પર અકબર, બિરબલ કે કોઈ રાજા મહારાજાને નથી મળ્યું. કૃષ્ણ જેવા કૃષ્ણને આટલી સાહેબી નથી મળી જેટલી મને. આમ ઝોમેટો કરો, જમવાનું રેડી. એટલે મને આ બધા ચમત્કાર ઓલા ટીવી સિરિયલના હવે લાગે કે લાવો થાળી, એમ કે એનો જે થાળી આવી જતી હતી ત્યાં આ ચમત્કાર હવે કરો, ક્લિક આવે થાળી. ગરમી થાય તો તમે કલો કરી શકો. આવા સુખ સાહેબી વચ્ચે માણતા અભાવ શેનો છે. છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કર્યું. મુલા નસરુદ્દીન અને એની પત્ની ખૂબ ઝઘડ્યા, કારણ કે મુલા નસરુદ્દીન એક બિલાડી પાડી હતી. મુલા નસરુદ્દીને એની પત્નીએ કીધું ફાતમા બેગમ કે નક્કી કર લે, આજે આ ઘરમાં બિલાડી રહેશે કે ફાતમા બેગમ રહેશે. આ બિલાડી અહીંથી વહી જવી જોઈએ. મુલા નસરુદ્દીન બહુ સમજાવી કે અમારી પાળતી બિલાડી છે, તું નહોતી ત્યારે મેં એને આમ કર્યું ને. એ કે જે હોય, હવે હું બેઠીને બિલાડીને તારે હું જરૂર મૂકી આવ. પણ હવે પ્રાણીઓ બહુ શાતીર હોય, એને પોતાના ઘર તરત ખબર પડી છે. એટલે મુલા નસરુદ્દીન છે એ વાત તો વંડિયું ટકી એક જગ્યાએ મૂક્યા, પછી વળતી વખતે ફરતો આવ્યો. એને એમ થયું કે હું ફરતો હું તમારી પાછળ આવે ને તો એ ભૂલી પડી જાય. ઓલા રસ્તેથી ગયો ને લાંબા રસ્તેથી ગયો ને વાડમાંથી ગયો ને દિવાલ ટપીને ગયો ને ઓલાના ઘરના પાછલા દિવાલથી ગયો ને પોતાના ઘર પાછળ ગયો. પછી ઘરે આવ્યો તો ખૂબ રડવા માંડ્યો. અને પાછળ એ બિલાડી હતી. એટલે ફાતમા બેગમે પૂછ્યું કે કેમ મૂકી આવ્યા નહીં, કેમ આને પાછું ઘર જડી ગયું, ભારે કહેવાય. તો મુલા રડતા કીધું કે હું તો ઘર ભૂલી ગયો, તો આ બિલાડીએ મને ઘર ગોતાવ્યું કે આપણું ઘર અહીંયા છે. સાચા હૃદયથી ક્યારેય કોઈની સેવા કરી હશે, કોઈના દુઃખમાં સહભાગી થયા છે ને, તો એવી કોઈક બિલાડીઓ તમને તમારા ઘર સુધી પહોંચાડી જશે. કારણ કે આપણે ભૂલી ગયેલા માણસો છે અને ભૂલા પડી ગયેલા માણસો છે. ઈશ્વરને પ્રાર્થના કરું કે તમારા આકાશમાં મૈત્રી નામનું નક્ષત્ર ઉગે અને એમાં પ્રેમ નામનો દીવો સતત પ્રગટતો રહે. થેન્ક યુ. નેલવેન ભલે કે પીરિયડ અમારે ના હોય, પણ એ ધુઆધાર વર્ષે એનો આપણે આનંદ અઢળક હોય, અને પેલી ઘડિયાળની કેદ પણ હોય, અને છતાં પણ તમે જે મોકળાશથી વરસ્યા એના માટે સૌ વતી દિલથી પ્રણામ. નેલવેને વાતો કરી ત્યારે 2-3 વસ્તુઓ મારા અંદર નવી ઉગી. એટલે એમાંનું એક કે જે અમે કદાચ ગઈકાલે જ વિચારતા હતા એ પ્રમાણે, કે એ ભાવનગરમાં ખૂબ સુંદર કાર્ય જે બાળકો સાથે કરે છે, એ લોકોને પેલા અમીર મંદિરના બદલે કોઈ સરસ પરમ લય સાથે લય જોડાય એવી એકાદી પિકનિકનો ભાર અમે વેઠીશું સ્પર્શ ફાઉન્ડેશનથી, તો અમને ગમશે. એટલે એવી એક નાનકડી ભેટનો અમારા તરફથી સ્વીકાર.